આજે આપણે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવો સિંગપાક બનાવવાના છીએ। આ સિંગપાક એકદમ સરસ સોફ્ટ એવો બન્યો છે। તો ચાલો કેવી રીતે બનાવવો એ જોઈ લઈએ। એના માટે એક પેનમાં 1 કપ સિંગદાણા લઈ લેવાના છે। સિંગદાણાને એકદમ સ્લો ફ્લેમ પર શેકવાના છે। જ્યાં સુધી તેના ઉપરના છાલ ના નીકળી જાય ત્યાં સુધી આપણે તેને શેકવાના છે। સ્લો ફ્લેમ પર શેકશો એટલે સિંગદાણાનો કલર પણ એવો જ રહેશે। સિંગદાણા આપણા શેકાઈ ગયા છે તો આપણે તેને એકદમ ઠંડા થવા દેવાના છે। ઠંડા થઈ જાય પછી તેની ઉપરની છાલ આપણે ઉતારી લેવાની છે। સિંગદાણાની છાલ આપણે ઉતારી લીધી છે। હવે આપણે તેને મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે। તેને પલ્સ મોડ પર પીસવાનું છે। સિંગદાણા આપણા પીસાઈ ગયા છે તો આપણે તેને એક બાઉલમાં કાઢી લઈએ। હવે આપણે અડધો કપ ખાંડ લેવાની છે। ખાંડનું પ્રમાણ તમે કેટલું ગળ્યું ખાવ છો તેના ઉપર રહે છે, એટલે ખાંડ તમે વધારે ઓછી કરી શકો છો। પછી તેમાં 1/4 કપ આપણે પાણી નાખી દેવાનું છે। હવે આપણી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી લઈએ। પછી આપણે એક તારની ચાસણી નથી કરવાની। હાથમાં લઈને આપણે જોઈએ તો પૂરો એક તાર ચાસણી ન બને અને એક તાર કરતાં થોડી ઓછી રહે તેવી ચાસણી કરવાની છે। પછી આપણે તેમાં જે સિંગદાણાનો ભૂકો કર્યો હતો તે એડ કરી દઈએ। તેને હવે સારી રીતે મિક્સ કરી લેવાનું છે। સિંગદાણાનો ભૂકો આપણો સારી રીતે મિક્સ થઈ ગયો છે। પછી તેમાં આપણે 2 ચમચી ઘી એડ કરી દઈએ। ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ। હવે જ્યાં સુધી આપણું બેટર પેન ન છોડે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરતું રહેવાનું છે। થોડી વાર થશે એટલે બેટર આપણું પેન છોડવા માંડશે। અને બીજી એક રીતે તમે જોઈ શકો છો, આવી રીતે હાથમાં ગોળી વાળીને જોઈ લેવાની, હાથમાં ન ચીપકે તો આપણું બેટર તૈયાર છે। પછી તેને ઘીથી ગ્રીસ કરેલી થાળીમાં આપણે સ્પ્રેડ કરી દેવાનું છે। સારી રીતે પાથરી દેવાનું અને પછી જેને ઠંડુ થવા દેવાનું છે। એકદમ ઠંડુ થાય પછી આપણે તેને કટ કરી લેવાનું છે। કટ તમે તમારા ચોઈસ પ્રમાણે કરી શકો છો, નાના મોટા। આપણે તેને તોડીને પણ જોઈ લઈએ। તો સિંગપાક આપણો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે। આપણે તેને એક પ્લેટમાં લઈ લેવાનો। તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।